છે ને શુભલો ને શું છે હે તો ગઈ કેમ છો બધા મજામાં જ હોય કારણ કે આપણા વ્લોગ જોતે બધા મજામાં જ હોય તો આજની સવાર મસ્તીની થઈ ગઈ છે પડી ગઈ છે આ યશ તો આવ્યો છે આજ સવારમાં કારણ કે આજ અમે મોડા જાય યશના કેટલા વાગી ગયા તારે 9 9:30 છે કારણ કે આજ કાલે રાતે બહુ જાગ્યા હતા કામ મોડે સુધી ગયું હતું ને આજ એટલે મોટા જાગ્યા આજ છે હોળી છે ને આજ ચંદ્રગ્રહણ છે ચંદ્રગ્રહણ ને હોળી જ છે આજકાલ કમળા ઉતાણી હતી આજ હોળી છે એટલે તમારા ભાઈ જો મસ્તીનો ટીકડી પેક શર્ટ કાઢ્યો છે તો અત્યારના હવે સુપ્રભાતમાં આપણે પહેલાં તો શાથી શરૂઆત કરશું કારણ કે આ બધાનું ખેદાન મેદાન પડ્યું છે તો આપણે શા મસ્તી કરીને નાસ્તો કરીને પછી પાછા આપણા રૂટિંગમાં લાગી જશું પછી આ તમને બતાવી હોળી અહીંયા અમારે શેરીમાં જ કરે છે હું શોખ તો નાસ્તો જો અહીંયા છે જ ત્યાં તમને ખબર જ હોય કારણ કે ઘરે કોઈ નથી એટલે જબલામાં જ રાખી પેક કરીને મેકી દે નાસ્તો કરી લઈએ હાલો શા તમારા ભાઈએ બનાવી જોવો તમે ખાલી શા સ્વાદ જોવો ખાલી મસ્ત છે સારું હાલો હું સુભાષી બાય કારણ કે અહીંયા છે ને જો સાણા ને એવું છે ને તે હોળી કરે છે ઓલા બાળકો છે ને એ હરખું કરે છે આપણે અહીંયાથી છે ને સાણા હરખા ગોઠવવાના છે ને રાતે હોળી માતાને પ્રગટાવવાના છે ને એટલે કરવાનું છે તો જ્યાં સુધી બને ત્યાં સુધી હું તમને દેખાડીશ તો હું ક્રિસ જો હજી કામ ક્યાં પહોંચ્યું જો હજી કામ ચાલુ છે હા સુધી થાય કેમ લાગે હા હું ક્રિસ આખો દી એટલે આમ તો કામ જ છે પણ તમને દેખાડ્યા કરશું ઘડિયા ક્યાં સુધી પહોંચ્યું છે ભાઈ રાતે આપણે દર્શન કરશું એને તો તમને તો ખબર જ છે બપોર પડી ગઈ છે ઘરે કોઈ નથી એટલે જમવા બહાર જ જવાનું છે ચાલો આપણે જમી આવીએ પહેલાં મસ્ત જો અહીંયા છે ને શુભલો ને આનું નામ શું છે યાત્રિક બે છે ને કરે છે આજ સુધી રાત સુધીમાં થઈ જાય કેમ લાગે હે થઈ જાય આખી ખેડ લાગી કરવાની છે કે કેટલી કરવાની છે ઓકે કાંઈ વાંધો નહીં મારી પાસે ટાઈમ રહ્યો તો હું હાલના આવી લગભગ વિચાર છે જો ટાઈમ રહે ને તો આવી બાકી તમે કરી નાખજો પછી રાતે સારું હું જમી આવું પહેલાં મારે જમવા જવું છે મસ્તીનું આવી ગયું છે ગુજરાતી થાળી હવે જમી લઈએ તો જમી લીધું છે હવે આપણે ગાડી કાઢશું ને હવે જવું આપણા ઘરે તો છે ને આપણે આવી ગયા છીએ ઘરે થોડોક આરામ કરશું પછી કામ કરશું ને પછી કંઈક આજથી હોળી માતાના દર્શન કરવાના છે તો પછી ત્યાં જવું બહાર આવ્યો છો ને તો આ લોકો ફોટા પડે છે અને હોળીની તૈયારી થઈ ગઈ છે રાતે પ્રગટાવવાની છે કેટલા વાગ્યા પ્રગટાવવાની છે તો મને બહુ ખાસ કાંઈ ખબર નથી પ્રગટાવવાની છે એ પાક્કું ખબર છે લગભગ 7:30 કે 8 વાગ્યા પટાકશે એવું લાગે છે પ્રગટાવવામાં આવશે ઝૂમ કરીને દેખાડું જો તમને મસ્તીને પતંગો ને એવું નાખ્યું છે તો એવું લાગે છે કે હવે પ્રગટશે પછી તમને દેખાડું છે ને અત્યારે ઘરે હું ફ્રેશ થઈ ગયો છું કારણ કે હવે જાવું હોળી છે આજ તો ક્રિસ આવ્યો હતો મારા ઘરે લક્ષો આવ્યો હતો તો લક્ષને ક્રિસ કહે છે કે આપણે ના જઈને બધા ઓડિયન્સને દેખાડવી કે કેવું છે એમ ચાલુ થઈ ગયું કેમ શું કહું ચાલુ થઈ ગયું હે તો વાંધો નહીં ક્રિસ તારું તો વાંધો નહીં ક્રિસ તો આજ મારી હાર જ છે આજ તો બહુ બધી બોલામાં જતો હે ને ક્રિસ તો હલો જાય હવે આપણને બોલાવે છે બોલાવ એ મારો ઓલો સ્પીકર ઓલો ખબર છે તમે ઓલો વ્લોગ જોયો હોય તો તમે યાદ હોય તો બોલવા લઈ લો જોજો એમ નહીં તો બધાને આગળ જો આખા બધામાં આપણું નામ જ રહી જાય હલો જઈએ હવે તો આપણે છે ને આવ્યા હતા જો બધી લાઈટો બાઈટો કરી છે હે તારે શું કરવાનું છે નાખવા નહીં ચડાવવા લેવો કેમ ચડાવવા
તીખા આપી દે. નીકળી છે જો ફ્રેશ મજા આવે છે તો ખાઈ લેજો બાકી તો ફાઇનલ મિત્રો છે ને અત્યારે હોળીનું કામ છે ને બધું જો હાવ સાફ થઈ ગયું છે અહીંયા બધા બેઠા છે તો હવે અમને ઈચ્છા થઈ છે આલુ પૂરી ખાવા જવાની બહાર તો અમે જઈએ છીએ એટલે જે નાસ્તો કરવો છે એ કંઈ પાક્કું નથી કે આ જ કરશું પણ ઈચ્છા તો છે આલુ પૂરી ખાવાની તો મારો ભાઈ આવે એટલે જાવી આપણે તો અમે આલુ પૂરી ને એવું બધું ખાઈને પછી પાણીપુરી ખાઈ લીધી પછી સોડા પી દે સોડા પીને છે ને અમે નીકળી જઈએ ઘરે જવા. તો ફાઇનલ મિત્રો આજનો દિવસ આપણો પૂરો થઈ ગયો છે કારણ કે બહુ મોડું થઈ ગયું છે તો આપણે વ્લોગને અહીંયા જ પૂરો કરશું કેમ આજ હોળી હતી પ્રગટાવી બહુ મજા કરી દર્શન કર્યા તો નવા વ્લોગ જોવા માટે ડેઈલી વ્લોગ જોવા માટે મને ફોલો કરો લાઈક કરો શેર કરો. મળી એક નવા વ્લોગ ત્યાં સુધી આવજો.